હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.19 નીચેનામાં અર્થસૂચક અંક કેટલા છે? તો અર્થસૂચક અંક નક્કી કરવાના કેટલાક નિયમો હોય છે, જેનો વિડીયો તમને અહીં મળી જશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલું છે 0.0025. તો અહીં જે 0 સિવાયના જે અંક હોય છે એ તો અર્થસૂચક હોય છે, જેમ કે અહીં 2 અને 5 અર્થસૂચક અંકો છે. પણ પહેલું જે અર્થસૂચક અંક હોય એના પહેલાંના જેટલા પણ 0 હોય એ અર્થસૂચક ગણાતા નથી. તો અહીં ખાલી અર્થસૂચક અંકો 2 જ થશે. ઓકે, બીજામાં જોઈએ તો બીજું છે 208. 208 જેમાં 0 સિવાયના તો બધા અર્થસૂચક હોય જ, તો 2 અને 8 તો અર્થસૂચક છે. પણ બે અર્થસૂચક અંકની વચ્ચેનો જે 0 હોય એ પણ અર્થસૂચક હોય છે. મતલબ અહીં ટોટલ 3 અર્થસૂચક અંકો છે. ઓકે, નેક્સ્ટ થર્ડમાં છે કે 5005. તો આ જે 0 સિવાયના છે એ તો અર્થસૂચક જ છે, બંને 5 અર્થસૂચક છે. હવે અર્થસૂચક અંકની વચ્ચેના જેટલા પણ 0 હોય એ અર્થસૂચક થઈ જાય. તો મતલબ અહીં 4 અર્થસૂચક અંક છે. ઓકે, ચોથું છે કે 1 2 6 000. તો અહીં દેખો 0 સિવાયના 1 2 અને 6 આ તો ત્રણેય અર્થસૂચક છે. પણ આ જે છેલ્લા 3 0 છે એ છેડા પર છે અને અહીં દશાંશ ચિહ્ન પણ નથી. તો દશાંશ ચિહ્ન વગરના છેડા પરના 0 એ કાઉન્ટ થતા નથી, આ અર્થસૂચક નથી. તો અહીં માત્ર 1 2 અને 6 તો ટોટલ 3 જ અર્થસૂચક અંક છે. ઓકે, અહીં જોઈએ પાંચમામાં તો આ 500.0 છે એમાં 5 એ તો અર્થસૂચક અંક છે જ, કેમ કે 0 સિવાયના તો બધા હોય જ અર્થસૂચક. તો 5 છે. અને અહીં દશાંશ ચિહ્ન પછી એક 0 છે, આ અર્થસૂચક ગણાય છે. પાછલામાં શું હતું કે દશાંશ ચિહ્ન નથી અને છેડા પરના છે, અને અહીં શું છે, દશાંશ ચિહ્ન પછી 0 છે. તો આ તો અર્થસૂચક ગણાય છે. અને બે અર્થસૂચક અંકની વચ્ચેના આ જે બે 0 છે એ અર્થસૂચક થશે. ઓકે, તો અહીં 4 અર્થસૂચક અંક છે. ઓકે, પછી નેક્સ્ટ છેલ્લું છે કે 2.0034. આમાં 2 અર્થસૂચક છે, 3 અર્થસૂચક છે, 4 અર્થસૂચક છે. અને 2 અર્થસૂચક અંકની વચ્ચેના 0 પણ અર્થસૂચક થઈ જશે. તો અહીં 2 3 ને 4 5 અર્થસૂચક અંકો છે. ઓકે, થેન્ક યુ.